પણ એક માયાવી હતું કે તમે દેખી શકો છો અહીંયા એ રીતે હુબહુ અહીંયા બી ભગવાનના દર્શને આવે છે. વરરાજા જાય છે, તમે દેખી શકો છો. આટલી બધી ભગવાનમાં શ્રદ્ધા હોય છે લોકોની. તો તમે અહીંયા દેખી શકો છો આ રસ્તાનું બી નામ આપવામાં આવ્યું છે. જે આ રસ્તો છે ત્યાંથી આવે છે સુવિધા પથ. મિત્રો દેખી શકો છો તમે. નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દેવગઢ બારિયાનું લોકપ્રિય અને પોપ્યુલર એવું મંદિર આવ્યો છું હું અવંતી. તમે દેખી શકો છો મારી પાછળ છે આ ગેટ છે એમનો, અત્યારે હમણે નવો બનાવવામાં આવ્યો છે. મિત્રો મંદિરના લોકેશનની વાત કરીએ તો આ દેવગઢ બારિયાથી આ જે રસ્તો જાય છે દેવગઢ બારિયા જાય છે અને આ વાળો નીકળી જાય છે અહીંયા પીપલોદ. અને આ કહેવા જઈએ તો દેવગઢ બારિયાથી 2 કિલોમીટરના અંતરે છે. ડાંગરિયા ગામમાં ડાંગરિયા ફળિયું લાગે છે. અત્યારે આ નવીન મંદિર બનાવ્યું છે, તો અંદર જઈને આપણે ભગવાનના દર્શન કરશું અને તમને બી દર્શન કરાવું. અને ત્યાં તમે બહારથી વ્યૂ દેખી શકો છો મંદિરના ગેટનો. કેટલો એકદમ સરસ વ્યૂ છે, એકદમ મસ્ત ગેટ બનાવવામાં આવ્યો છે. અવંતી હનુમાનજી મંદિર ડાંગરિયા, દેવગઢ બારિયા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર. મિત્રો તમે આ વ્યૂ દેખી શકો છો. આ બધો જંગલ એરિયા છે અને તમે દેખી શકો છો મારી પાછળ ગેટ બનાવવામાં આવ્યો છે. હમણાં જ નવીનીકરણ થયું છે. ગેટનું રંગ રોગણ અને એનું કન્સ્ટ્રક્શન દેખી શકો છો. અને અહીંયા તમે કહેવા જાઓ તો શનિવારે બહુ બધી પબ્લિક આવતી હોય છે અને હનુમાન જયંતિ વખતે તો એકદમ મેળા જેવું માહોલ થઈ જાય છે. અને અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે દેખી શકો છો નજારો. મિત્રો આ માતા સીતા અને રામ ભગવાનની અહીંયા પ્રતિમા બનાવવામાં આવી છે. જે આપણે ભણતા હતા ચોપડીમાં કે માતા સીતાએ ને હરણ જમી ગયું હતું અને ભગવાન રામ એને પકડવા માટે ગયેલા છે, પણ એ એક માયાવી હતું તે તમે દેખી શકો છો અહીંયા. એ રીતે હુબહુ અહીંયા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે શિલ્પકારે, પણ કેટલું મસ્ત લાગે છે. તમે અલગ અલગ વ્યૂથી દેખી શકો છો છે ને. એક જ ફ્રેમમાં હું બધું લેવાનો ટ્રાય કરું છું. ગેટ અને માતા સીતા, રામ ભગવાન અને હરણ. આપણે વાર કર્યા વગર ચાલો ડાયરેક્ટ જઈએ મંદિરના દર્શન કરાવું તમને. આ તો મેન ગેટ છે. ગેટ બી આટલો એકદમ મનમોહક છે, તમે દેખ્યો છે. તો ચલો હવે આગળ જઈએ મંદિરે. અહીંયાથી આ મંદિર બસ કંઈ ફૂટ છે 100 મીટરની અંદર પણ. તો ચાલો આ મંદિરનો તમે બેક સાઈડ વ્યૂ દેખી શકો છો. જેટલો ફ્રન્ટ વ્યૂ બેસ્ટ છે એટલો બેક સાઈડ વ્યૂ બી મસ્ત છે. અને આજનું તો ખબર નહીં, એન્વાયરમેન્ટ એટલું મસ્ત છે ટોપ લેવલનું. તો બહુ મસ્ત ફોટોગ્રાફી બી અને વિડીયોગ્રાફી ને બધું મસ્ત આવે છે. ઉપરનું વાદળ બી જોરદાર. આ મંદિરની વાત કરું તો આ મંદિર બહુ આમ અનાદિકાળનું પુરાણું માનવામાં આવે છે. એ ટાઈમે મંદિરનું કંઈ કન્સ્ટ્રક્શન એટલું બધું નહોતું, ખાલી નાનું મંદિર હતું. પણ હમણાં 4-5 વર્ષથી આનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને બહુ મસ્ત એવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. તો હું તમને છેક ત્યાં દર્શન કરાવું, મંદિરનો વ્યૂ બતાવું. તો ચાલો ફૂલ ટ્રાય રહેશે કે તમને સારામાં સારો વ્યૂ બતાવું. દેખી શકો છો તમે ફૂલ ફ્રેમમાં વ્યૂ. આ રીતે અહીંયા આ મંદિર છે, આ જગ્યાએ અંદર. મિત્રો દેખી શકો છો વ્યૂ તમે, બહુ સુંદર છે.
તો તમે અહીંયા દેખી શકો છો આ રસ્તાનું બી નામ આપવામાં આવ્યું છે. જે આ રસ્તો છે ત્યાંથી આવે છે આનું નામ પણ આપવામાં આવ્યું છે. તમે અહીંયા વાંચી શકો છો સુવિધા પથ. તો આપણે ચાલો વધારે વાર કર્યા વગર ડાયરેક્ટ મંદિરે જઈએ, દર્શન કરીએ. મિત્રો આ મંદિરનો એન્ટ્રી ગેટ છે. અહીંયાથી તમે દેખી શકો છો. અહીંયાથી આ મોટા વાહનો જઈ શકે અહીંયા આપણા જવા માટે, પણ હંમેશા ખુલ્લો જ રહે છે. અને આજે રવિવાર છે, રવિવારે આવ્યો છું એટલે અહીંયા પબ્લિક બહુ ઓછી છે, પણ અહીંયા અગરબત્તી છે, બીજું બધું મળી જશે. જેનો ભગવાનનો જે શણગાર ચડે છે. અને આ જગ્યાએ દેખી શકો છો તમે લીંબુ 15 રૂપિયા, લીંબુ મરચાઓ, અને અહીંયા નારિયેળ મળે છે. પણ આજે રવિવારે એટલે હજુ કોઈ ખુલ્યું નથી ને હું સવારમાં આવ્યો છું. અને મિત્રો આ દેખી શકો છો તમે જે આ છે મેન મંદિર છે, બરાબર. બહારથી વ્યૂ તમે દેખી શકો છો. અહીંયા આજુબાજુ જંગલ જ જંગલ છે પૂરું. બતાવવાનો તમને ટ્રાય કરું છું. હા, ડાંગરિયા ફોરેસ્ટ લાગે છે, ફોરેસ્ટ વિભાગ છે. અહીંયા દેખ્યું છે વાહન પાર્કિંગ. અહીંયા આ વાહન પાર્કિંગ કરી શકાય છે. અહીંયા આપણી ગાડી પાર્ક કરી છે, બરાબર. અહીંયા બેસવા માટે બાકડાઓની સુવિધા કરી છે, બહુ બધું છે. અહીંયા ડસ્ટબિન છે કચરા માટે. ઉપર લખ્યું છે સ્વચ્છ ભારત મિશન, ગ્રામ પંચાયત ડાંગરિયા, સમુદાય સંચાલન. દેખી શકો છો તમે બહારથી આવ્યા હોય તો અહીંયા ભગવાનના દર્શન માટે હાથ બાથ ધોવા પડે છે, તો એના માટે બી વ્યવસ્થા કરી છે પાણીની. બધા નળ ચાલુ છે. મિત્રો જે આ છે એ પીવાનું પાણી છે. તો મિત્રો ચાલો, આ તમે બહારથી વ્યૂ દેખી શકો છો મંદિરનો. હવે હું તમને છેક અંદરથી ભગવાનના દર્શન કરાવું, પછી બીજે બધે ફેરાવું. અહીંયા યજ્ઞ માટે યજ્ઞ કુંડ છે, તુલસી છે એની સામે. અહીંયા આપણે પગરખાં ઉતારી દઈએ છીએ, ચપ્પલ. જય ભગવાન. જય હનુમાન દાદા. બાપા સીતારામ. પ્રસાદી છે ભગવાનની. મિત્રો આ મંદિરનો ગર્ભગૃહનો પૂરો વ્યૂ છે, દેખી શકો છો તમે. કેટલી બધી સ્પેસ છે અંદર બી મંદિરમાં. મિત્રો આ જે જગ્યા છે એ નારિયેળ વધેરવા માટેની છે. અહીંયા તમે નારિયેળ વધેરી શકો છો, દેખી શકો છો. અને અહીંયા અગરબત્તી મૂકી શકો છો. ઢગલો થઈ ગયો છે, રાખનો ઢગલો થઈ ગયો છે, અને જ્યોત પ્રજ્વલિત છે હજુ બી. તમે દેખી રહ્યા છો આ મેન મંદિર છે. અને આ મંદિરની વાત કરીએ તો બહુ જ જૂનું માનવામાં આવે છે. અને
અત્યારે નવીનીકરણ થયું છે અને પછીનું મંદિર કેટલું મસ્ત લાગે છે, દેખી શકો છો તમે. અહીંયા પહેલું એકદમ જૂનું મંદિર હતું અને આજુબાજુ વધારે પડતા ઝાડવા હતા અને એકદમ કુટીર જેવું લાગતું, જે વન કુટીર બનાવવામાં એ ટાઈપનું હતું પહેલાં, જૂનું હતું ત્યારે. અને જે મૂર્તિ હતી એ બી આવી નથી, ખાલી પથ્થરની જ હતી. પણ અત્યારે તો બહુ મસ્ત એવું કરી દીધું છે ડેવલપમેન્ટ. અને નવીનીકરણ થયા પછી તો બહુ બધા શ્રદ્ધાળુઓ વધી ગયા છે આવવા માટે. અહીંયા બહુ જ પ્રમાણમાં આવે છે. અહીંયા શનિવાર કાલે હતું ને, આજે તો રવિવાર છે, કાલે બી એક મેળા જેવું જ હતું, જોરદાર. મિત્રો જે આ છે શનિદેવની મૂર્તિ છે, પ્રતિમા, એ બાજુમાં જ છે, તમે દેખી શકો છો. એ શનિદેવ. મિત્રો અહીંયા બાપા સીતારામની મઢુલી છે, ત્યાંના બી દર્શન કરાવું તમને. બન્યા રહેજો વ્લોગમાં, બોર ના થતા. કેવું છે મહારાજ? જય સિયારામ. મજા? તો મિત્રો બાપા સીતારામની મઢુલી છે, દેખી શકો છો તમે. જય ભગવાન. જે અમારે આ મહારાજ છે એ પહેલાં એકદમ જૂનું મંદિર હતું ત્યારથી હતા અહીંયા. શું કેવું છે? હે, ત્યારે કોથળો નાખીને વેચતા હતા, નારિયેળ ને એવું બધું. અને ત્યારથી હું ઓળખું છું એમને. અને અત્યારે આ મોટું મંદિર બની ગયું છે પછી તો બહુ બધા દર્શનાર્થીઓ વધી ગયા છે. પહેલાં આવતા પણ ઓછા કે જય હનુમાન દાદા. એક મસ્ત એવું બાપાનું પૂતળું છે, દેખી શકો છો તમે. પૂતળા પાસેથી એવું લાગે આપણી બાજુ નજર કરી રહ્યા છે. જળાભિષેક કરે છે શિવલિંગનો ભગવાન. ખી શકો છો તમે. અમુક અમારા જે માણસો છે જાન લઈ જતા પહેલાં બી ભગવાનના દર્શને આવે છે. વરરાજા જાય છે, તમે દેખી શકો છો. જાન ત્યાં ઊભી છે આગળ, અને વરરાજા અહીંયા દર્શન કરવા આવશે, પછી આગળ વધશે. એટલે આટલી બધી ભગવાનમાં શ્રદ્ધા હોય છે લોકોની. જય સિયારામ. મિત્રો અહીંયા બોર્ડ માર્યું છે કે ટૂંકા અશોભનીય વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં, એટલે આપણે ધ્યાન રાખવાનું ખાસ. મારા જૂના મિત્ર મળી ગયા છે, બહુ જૂના, એટલે બહુ જૂના. દેખી શકો છો તમે. લાઈવ નહીં, વ્લોગ છે યુટ્યુબ પર. મારી ચેનલ છે વિકે વ્લોગ, દેખી લેજો. હા ને, બરાબર, આપણે એવું વ્લોગ આવી જશે. શું ચાલે? મેં સુવર્ણ અક્ષરોમાં બોર્ડ મારેલું દેખી શકો છો. શ્રી અવંતી હનુમાનજી મંદિરની આ જગ્યા રાજમાતા ઋષિદેવી બાપુરાજ સાહેબ તથા મહારાજા તુષારસિંહ બાબા સાહેબ એ તેઓની અંગત મિલકતની જમીન પૈકી મંદિરના ધાર્મિક તથા સાર્વજનિક ઉપયોગ માટે ફાળવેલ છે. એટલે મિત્રો આ જે મંદિરની જે જગ્યા છે એ આપણે બાપુરાજ એમની છે, મહારાજા તુષારસિંહ બાબા એમને દાન કરી છે. બહુ દાનવીર માણસો છે એ. તો મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો.
હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ આપણે. જય હિન્દ, જય ભારત. હારું કે કમ્પ્લીટ. હા.